જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી ક્યાંથી આવી ગયો. પણ એટલે સ્વામીનો બહુ પ્રેમાગ્રહ હોય. જ્યારે મળવા જાઉં, વચ્ચે અમે જુનાગઢ આવી રીતે મળેલા. હું ત્યાં એક કાર્યક્રમ માટે ગયેલો, પછી ખબર પડી કે સ્વામી અહીં બિરાજે છે. તો મેં કીધું ચાલો હું અહીં લગી આવ્યો છું તો સ્વામીને મળતો જાઉં. કારણ કે હું મોટાભાગે અમદાવાદ હોઉં તો SGVPમાં જ રોકાતો હું. ત્યારે સ્વામી ઘણીવાર ભ્રમણ કરતા હોય, એટલે સ્વામીના ઘરમાં અમે સ્વામીને ન મળીએ, ત્રિબડા આવીને મળીએ, જુનાગઢ જઈને મળીએ, એવી હાલત થાય. તો મને બહુ ગમે સ્વામી, તો મને બહુ અત્યંત ગમતા વ્યક્તિ છે. અને મને દર વખતે આવી રીતે એ કહે તો એમનો તો એટલો જ ભાવ હોય કે ભાઈ કંઈક નવા વિચાર. કારણ કે એમની ભૂખ જે છે એ સાહિત્યની વાત હમણાં કરતા હતા, તો વર્ષોથી હું જોઉં છું કે સ્વામીની ભૂખ છે એ પણ જ્ઞાન છે. એ જ્ઞાનના ભૂખ્યા છે. એમને સ્વાદ બીજો કઈ વસ્તુમાં આવે કે ન આવે, પણ જ્ઞાનમાં બહુ સ્વાદ આવે. એ કોઈ સરસ સાહિત્ય હોય, કેટલી બધી વખત તો SGVPના કાર્યક્રમોમાં મોટા સારસ્વતોને બોલાવે, સાહિત્યકારોનું સન્માન કરે, એમને સાંભળવા માટે પોતે બેસે. તો આ મેં સતત જોયું છે કે એમની એક નિત્ય જ્ઞાન ભૂખ રહી છે. અને આ એવી ભૂખ છે કે આપણે એવું ઈચ્છીએ કે આ ક્ષુધા ક્યારેય તૃપ્ત ન થાય. આમાં તૃપ્તિની મજા છે. જેમ પેલા અર્થશાસ્ત્રીઓ કહે ને કે ખાધપૂરક અર્થતંત્ર હોવું જોઈએ. પ્લસ થઈ જાય તો પછી કંપની નફો કરતી બંધ થઈ જાય. એટલે ટાર્ગેટ ઊંચા રાખવાના અને માઇનસમાં ચલાવવાનું. આપણે ને સાદી ભાષામાં સમજાવવું. અહીં ઘણા બધા મિત્રો એવા બેઠા હોય કે આ બધું તો બહુ ઉપર જ ગયું. સાદી ભાષામાં સમજાવવું કે લોન લઈને હલાવવાનું. એટલે હપ્તા ભરવામાં વાંધો નહીં, બરાબર, પણ બધા આપણા જ ખિસ્સામાંથી પૈસા જાય એ ખોટું. એના કરતાં બેંકના જોડે ચાલે એ બરાબર છે. તો આ સ્વામીની જ્ઞાનની ક્ષુધા ક્યારેય તૃપ્ત ન થાય એવું મેં જોયું છે કે સતત અભ્યાસ કર્યા કરે, નવા ગ્રંથો રચે પોતે પણ. અને ક્યાંય એમણે એવો ભેદ પણ નથી રાખ્યો. જગત આખાનું, પૂર્વનું, પશ્ચિમનું, બધી જગ્યાએથી નવું જ્ઞાન મેળવે. તો એને કારણે મને આ પ્રેમાગ્રહ કરે અને મને તો બહુ રાજીપો થાય કે એ બાને હું કંઈક સ્વામીની સેવા કરી શકું. કારણ કે આ જ ભૂમિ રીબડાના મને ખબર નથી આમાંથી કયા મિત્રો ત્યારે હાજર હતા. સંતો તો હતા કે જ્યારે પપ્પાની આપણે કોવિડના બધા દિવંગત આત્માઓ માટે કથા કરેલી, ત્યારે એમાં મારા પપ્પાનો એક ફોટો સ્વામીએ જ સામેથી રખાવેલો. અને મને હું અહીં આવેલો ત્યારે હજી થોડો એટલી સ્વસ્થતા પણ નહોતી, પણ છતાંય સ્વામીએ કહેલું કે ભાઈ તમે આવો. અને હું આવેલો. તો આ તો એક અનુસંધાન જોડાયેલું છે મારું પારિવારિક સ્વામી સાથેનું. એ આજીવન રહેવાનું છે, એ ક્યાંય જતું નથી રહેવાનું. અને એમાં અત્યારે આપ જુઓ કે પાલી મંદિર માટેની ઈંટની પૂજામાંય મને ભેગો રાખ્યો. વિદ્યાર્થીઓમાં તો બરાબર ચાલો કે ભાઈ હું શિક્ષણનું કામ કરતો, પણ આમાં તો મારું અપગ્રેડેશન થયું કે ભાઈ તમે આ મંદિરની ઈંટની પૂજામાં પણ ભેગા રહ્યો. તો અમારા મોરારી બાપુ ઘણીવાર કહેતા હોય, પુસ્તક વિમોચન કરાવે ને કે વરદ હસ્તે. તો વરદ હસ્તે એટલે એમ કે કોઈ પણ સારા ગ્રંથને આપણો હાથ અડે તો આપણા હાથ વરદ થાય. આપણા હાથ વરદ હોય નહીં, પણ સારા સાહિત્યનો ગ્રંથ આપણા હાથમાં આવે તો આપણા હાથ વરદ થાય. રામાયણ હાથમાં આવે, મહાભારત હાથમાં આવે, આપણા હાથ વરદ થયા કહેવાય. તો મારા હાથ વરદ થયા આજે આ ઈંટોના પૂજનમાં. તો મને આ તો આ અણધાર્યું હતું. તો અણધાર્યા સ્વાદની મીઠાશ જુદી હોય. તો મેં પૂછ્યું કે શું વાત કરું? તો મને કે જે તમને ભગવાન સુજાડે એ વાત કરો. તો મેં અહીં આવતા વેત સ્પોર્ટ્સની સિદ્ધિઓ જોઈ. તો મેં એક લેખ લખેલો સ્વામી, એનું શીર્ષક હતું, એ હું આપને કહું. અને આ બધા મિત્રોને પણ કામ લાગે એવું છે, જીવનમાં કામ લાગે એવું છે. કારણ કે આ રમવાવાળા વિદ્યાર્થી તો અહીં બેઠા જ છે, પણ આપ બધાએ તો એવા મિત્રો બેઠા છો કે જેણે રમી લીધું છે જીવનમાં. હવે આગળ ઉંમર બધી થઈ ગઈ હોય, અલગ બીજી ભૂમિકાઓ હોય, બહેનો પણ ઘણા બેઠા છે. તો રમતગમતમાં સૌથી મોટી વાત બધા લોકો કહે કે એને કારણે ફિટનેસ આપણને મળે, રમતની તરકીબો જાણવા મળે, ટીમવર્ક ડેવલપ થાય. સ્પોર્ટ્સના શું ફાયદા છે એ ખૂબ બધા છે. પણ હું એક ફાયદો કહું, જે ફાયદો બહુ દેખાતો નથી. રમત આપણને હારતા શીખવે. જીવનમાં છે ને આપણને બધે જીતવાનું જ શિક્ષણ મળે છે સ્વામી. કેટલી બધી દુનિયાભરની મોટી શિક્ષણ સંસ્થાઓ ઊભી થાય, પણ બધા શીખવાડે શું? સફળ કેમ થવું, જીતવું કેમ, નંબર 1 કેમ થવું, જાજામાં જાજા માર્ક કેમ લઈ આવવા. તો છે દુનિયાનો ધારો છે. એના માટે તો લોકો એવી સંસ્થા બનાવે. સ્વામી કાલથી સંકલ્પ કરે કે હાલો આપણે આ બધું બંધ કરી દેવું છે. તો વાલીઓ પાછા છોકરાઓ ઉઠાડી લે કે ભાઈ આપણે તો એવી સંસ્થામાં છોકરા મોકલવા જ્યાં જીતતા શીખવાડે. તો રમત એક જ એવી જગ્યા છે જ્યાં માણસને હારતા શીખવા મળે.
કોઈક ને કોઈક જેણે રમતમાં ભાગ લીધો હશે અને હારનો સ્વાદ ક્યારેક તો ગમે એવો મોટો ખેલાડી હોય, ગમે એવી મોટી ટીમ હોય. આ વેસ્ટ ઇન્ડિઝની ટીમ એક જમાનામાં અમે આ બધા વિદ્યાર્થીઓ જેવડા હતા ત્યારે એવો દબદબો ગણાતો કે વેસ્ટ ઇન્ડિઝની સામે તો ક્રિકેટમાં રમી જ ન શકાય. આપણે આમ ટકી ગયા ને 5 દિવસ તોય મોટી સિદ્ધિ કહેવાય. જીતવાની તો વાત જ ભૂલી જવાની. એની ફાસ્ટ બોલિંગ સામે 5 દિવસ કાઢો એ મોટી વાત છે. ત્યાંથી આજે એવી હાલત થઈ કે વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ ક્વોલિફાય નથી થતું. તો રમત આપણને હારતા શીખવે, કારણ કે એમાં કોઈનો ગર્વ ચાલે નહીં, કોઈ લાંબો સમય સુધી ચેમ્પિયન રહી શકે નહીં. ગમે એવો મોટો ખેલાડી હોય, છેલ્લે અવસ્થા શરીર કામ કરતું બંધ થાય. ધીરે ધીરે આપણને એમ થાય કે આની પહેલાં કેવી ફટકાબાજી થતી ને હવે જુઓ, પહેલાં કેવી બોલિંગ થતી ને હવે જુઓ. તો જીવનમાં હારતા શીખવું ને એ પણ મોટું શિક્ષણ છે, એવું હું અંગત રીતે અનુભવે માનતો થયો. આપણે ત્યાં જે ક્રાઇમ બને છે આજકાલ, જે છાપાઓ ઉભરાયેલા હોય છે બધી જગ્યાએ, ના પાડી દીધી, ગુસ્સો આવી ગયો. પ્રેમ કરવા ગયા, હમણાં જ હું સ્વામીને કહેતો હતો કે એવો કેવો પ્રેમ કે જે પોતાના પ્રિયજનને ખૂન કરી નાખે, ગળા ઉપર છરી ફેરવી દે, કટકા કરી નાખે, એસિડમાં નાખી દે. આપણે આવા બનાવો જોઈએ તો આપણને કમકમાટી છૂટી જાય એવું વાંચીને પણ કે આવું લોકો કરતા હશે. આવો જીવ કેમ ચાલતો હોય પોતાના સ્વજનના આવી રીતે કાપી કૂપીને. પણ એનો અર્થ એ થયો કે માલિકી ભાવ છે, પ્રેમ ભાવ નથી. હું સ્વામીને હમણાં કહેતો હતો, સ્વામી રાજી થયા સાંભળીને. મેં કીધું વર્ષો પહેલાં તથાગત બુદ્ધે એમના એક સંવાદની અંદર એમ કહેલું કે હું ગુલાબ જેવા કોઈ ફૂલ ચૂંટીને એની છાબડી ભરું તે મારો મોહ છે, પણ હું ગુલાબના છોડ ઉછેરું, પુષ્પના છોડ ઉછેરું એ મારો પ્રેમ છે. પ્રેમ તમને ઉછેરતા શીખવે, પ્રેમ તમને મોટું કરતા શીખવે. બગીચામાં તમે માળી જે બનાવતો હોય ચૂંટવા માટે નથી બનાવતો, માળી કંઈ ઘરે નથી લઈ જવાનો બધા ફૂલ, પણ માળી એટલે બનાવે છે કે બગીચો જોઈને લોકો રાજી થાય. આ એનો પ્રેમ છે પ્રકૃતિ માટેનો. તો આવા સમાચારો આપણે જોઈએ ને ત્યારે એનું મુખ્ય કારણ તમે ઊંડા ઉતરો ને તો શું હોય કે દલીલબાજી, ક્રોધ, આવેશ, અને સૌથી મહત્વનું કારણ મને ના કેમ પાડી. મોટા મોટા લોકોમાં, દુનિયામાં, સામ્રાજ્યોમાં આને કારણે તો દેશો આખે આખા. પુતિનને યુક્રેનમાં ઓલી ગેસની ના પાડી, પુતિનભાઈને એમ થયું કે એમ તો કેમ ચલાવી લેવાય, આપણને ના થોડી પાડે ગેસની પાઇપલાઇનની. તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. આ ના કેમ પાડી? આ ના એટલે રિજેક્શન, ના એટલે પરાજય, હાર. અને રમત આપણને હારતા શીખવે. એટલે જીવનમાં રમતગમત હોવી જોઈએ, કારણ કે એ શિક્ષણ બીજે ક્યાંય નથી મળતું. બધે જીતવાનું શિક્ષણ છે. આટલા બધા લોકો હું ઘણીવાર જોઉં કે 3 જણા ટોપ પાસ થવાના હોય અને એના માટે એમ કે કેટલા બધા લોકો સ્કૂલમાં હોય, તો એ બાકીના બધા ક્યાં જશે? એ તમને મને ટ્રાફિકમાં સામે ભટકે એ જ લોકો છે ને. બહુ ટોપર જે હોય તો એની ચેમ્બરમાં બેઠા છે, તો પ્રાઇવેટ હેલિકોપ્ટરમાં ફરે છે. પણ જેને આપણે ફેલ ગણ્યા હતા એ જ એની સાયકલ લઈને સ્કૂટર લઈને આપણને હામાં મળવાના રોજ ઘરે. તો એ સમાજમાં જો એમને હાર પચાવતા નહીં આવડે તો એમના ફ્રસ્ટ્રેશનના ભોગ તમારે જ મારે થવું પડશે. એમની હતાશા આપણી ઉપર નીકળશે. ઘરમાં એક દલીલ થઈ ગઈ હોય તો તમને ખબર હશે તો દાળમાં મીઠું થોડુંક વધારે પડી જાય, કાં ભાવ પડે નહીં એવું બને, રોટલી કાચી રહી જાય, કારણ કે ક્રોધમાં બનેલું હોય. રસોઈ બની હોય પણ ભેગો ક્રોધ ભળ્યો હોય ભાવને બદલે. તો આ પરાજય શીખવાડવાની કળા, જે વિદ્યા જે છે, ધર્મ પણ આ શીખવાડે છે ને આપણને, પરાજય પચાવતા શીખવાડે છે. ધર્મની પણ આ વિદ્યા છે રમતગમતની જેમ. તમને હાર પચાવતા શીખવાડે એ ધર્મ, તમને ધૈર્ય કેળવે એ ધર્મ. તો મને એક વાત તો આ બહુ ગમી કે આ ખેલાડીઓ બધા અમારા જે જુવાન છે, હા હું એટલું ચોક્કસ કહું કે હારવાની આદત ન હોવી જોઈએ જીવનમાં. પછી ઘણાને પછી હારવાની ટેવ પડી જાય કે આમાં મજા બહુ આવે, આમાં કંઈ કામ નહીં કરવાનું, હારી જવાનું. મારે વર્ષો પહેલાં સ્વામીએ તો વાંચ્યો હશે, જ્યોતિન્દ્ર દવેનો પાઠ આવતો, ઓલું કુસ્તી લડવા માટે ગયા, પછી સામે મોટો પહેલવાન હતો અખાડામાં. પહેલવાન તો આમ તેલ ચોળીને આવેલો શરીરે, જ્યોતિન્દ્રભાઈ તો બિચારા શુક્લકડી દાંતણ જેવડા હતા શરીરમાં. પછી જ્યોતિન્દ્રભાઈ આમ પહેલવાનને જોઈને ડરી ગયા કે મારે શું કરવાનું? તો કે તમારે કુસ્તી રમવાની છે. તો કે કુસ્તી કોની સાથે કરવાની? તો કે આ પહેલવાન સાથે કરવાની. તો કે એમાં શું કરવાનું હોય? તો કે તમારે કુસ્તીના દાવ પેચ આવે, તમારે લડવાનું, સામસામું દંગલ કરવાનું, અને પછી તો કે પછી જે હારી જાય એ ચિત્ત થઈ જાય. ચિત્ત થઈ જાય એટલે તો કંઈક એને પડી જાય, પડી જઈને બેઠો ન થઈ શકે, એટલે બીજો જે ખેલાડી હોય એ વિજેતા જાહેર થાય. એટલે જ્યોતિન્દ્રભાઈ આટલું સાંભળીને લાંબા થઈને સૂઈ ગયા અખાડામાં. એ કે હું ચિત્ત થઈ ગયો, આટલો માર ખાઈને હું તો ચિત્ત જ થવાનો છું કે આપણે કંઈ જીતવાની આમાં સંભાવના છે નહીં.
તો માર ખાઈને ખોટા ખોટા ઘાયલ થઈને ચિત્ત થવું એના કરતાં આપણે લાંબા થઈને સૂઈ ગયા, ભાઈ તું જીતી ગયો જા. તો પહેલવાન કે એમ થોડી મજા આવે, મેચ તો રમવો પડે ને, એમને એમ કેવી રીતે જીતવું? તો કે ભાઈ મારે તારો માર ખાવો જ નથી, તું જીતેલો હું હારી ગયેલો. તો હું એટલી પણ ખાસ કરીને યુવાન મિત્રોને કહું કે હારતા શીખવે રમત એ બહુ સારી વાત છે. કે ભાઈ જીવનમાં કાયમ આપણે જીતી નથી શકવાના, કોઈક દિવસ આપણું પાનું ન પણ ચાલે, એ વાત બહુ સારી છે. પણ હારને આદત નહીં બનવા દેવાની. હાર જો આદત બની જાય ને તો હતાશામાં ફેરવાઈ જાય, અને હતાશા જો ધીરે ધીરે વધે જીવનમાં, તો પછી જીવનમાં કોઈ પણ માણસ ગમે એવો પરાક્રમી હોય, ગમે એવો શૂરવીર હોય, એકવાર એનો કોન્ફિડન્સ જતો રહે, એકવાર એનો આત્મવિશ્વાસ ગુમાવી દે કે હવે મારાથી કાંઈ નહીં થાય, પછી એનાથી કંઈ થઈ શકે નહીં. એટલે હું આ બધી કથાઓ છે ને, હું તો કથાઓમાં મોટાભાગે શ્રોતા તરીકે બેઠો હું, અને એ સ્વામી કે બાપુ કેવા કોઈ વિદ્વાન લોકો હોય ત્યાં મને કંઈક ભાતું મળતું હોય એ બેઠો હોઉં, તો હું એને જાંબુવન કર્મ કહું. કથા એક જાંબુવન કર્મ છે. કારણ કે આ સામે બજરંગબલીઓ બધા બેઠા હોય, પણ જાંબુઓને કહેવું પડે કે આ 100 જોજનનો સમુદ્ર છે ને એ તમે ઓળંગી શકો એમ છો. એટલે આપ તો હનુમંત કથા કરવાના છો, એટલે હું કહું કે કથા એક જાંબુવન કર્મ. જાંબુવન પોતે સમુદ્ર ઓળંગવા જાય નહીં. સ્વામીના પ્રભાવને કારણે, સ્વામીના હેતને કારણે, સ્વામીની પ્રેરણાને કારણે આજે કેટલા બધા જો જુવાનિયાઓ છોકરાઓ એમ સ્વામી એક તિલક કરે એમને આનંદ હોય, હરખ હોય કે આજે સ્વામીએ તિલક કર્યું, આજે સ્વામીની બાજુ ઊભા રહેવા મળ્યું. તો સ્વામી રમત રમવા નથી જતા, સ્વામી તો ક્લાસરૂમમાં આવીને ભણાવતાય નથી, પણ સ્વામી કથા કરે છે એ જાંબુવન કર્મ છે, જેને કારણે નવા નવા હનુમંત ચેતનાઓ પેદા થયા કરે છે આપણી સામે. તો અને હનુમાન ચરિત્ર, હું તો હનુમાન ચાલીસાના પાઠ કરું ને એમાં એક લીટી મને બહુ ગમે, અને હું કહું કે આ સમાજ અને સંસાર માટે છે. ભલે હનુમાનજીએ સંસાર ન પેલો કર્યો, પણ આપણા સંસારમાં કામ લાગે એવી છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા. જેને માનવ સ્વભાવની ખબર હોય ને એને આ સમજાય. કોઈ માણસ સતત સૂક્ષ્મ રહે ને તો લોકો એની માથે પગ મૂકીને જતા રહે, અને સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરીને રહે ને તો લોકો એનાથી ડરીને પાસે આવે જ નહીં. બેય સંજોગોમાં એને તો ખરેખર ગુમાવવાનું જ આવે. તો જિંદગી એવી રીતે જીવવાની, સંસાર એવી રીતે ચલાવવાનો, જીવનનો વ્યવહાર એવી રીતે રાખવાનો કે સમય અને સંજોગો મુજબ સૂક્ષ્મ રૂપ ધરી શકો અને વિકટ રૂપ પણ ધરી શકો. બે આવડવું જોઈએ તમને. તમે માની લો કે કૃષ્ણ છે એ દ્વારિકામાં હિંડોળા ખાટ ઉપર બેઠા હોય અને સત્યભામાને પારિજાતના ફૂલ આપતા હોય, ત્યારે એ સૂક્ષ્મ રૂપ કહેવાય. ત્યારે એ કંઈ વિરાટ દર્શન નથી કરાવતા, ત્યારે એ યોગેશ્વર સ્વરૂપમાં નથી આવતા. તો એ એમનું પ્રેમ સ્વરૂપ છે, એમનું મૃદુ સ્વરૂપ છે. એ જ કૃષ્ણ જ્યારે દુર્યોધનના દરબારની અંદર હોય અને એની પકડવાની વાત આવે અને જે મોટું સ્વરૂપ ધારણ કરી લે, અથવા તો ગીતામાં પાઠ કરાવતી વખતે અર્જુનની સામે વિરાટ સ્વરૂપ ધારણ કરી લે, ત્યારે એ કંઈ રૂકમણી કે સત્યભામા કે ગોપીઓવાળું સ્વરૂપ નથી, એ વિરાટ દર્શનવાળું સ્વરૂપ. હમણાં પેલી ઓપનહાઈમર ફિલ્મ આવી, એમાં ગીતાનો એ શ્લોક બોલેલો, પેલો અણુબોમ્બના ધડાકા પછી એ વૈજ્ઞાનિક જેણે પરમાણુ બોમ્બની શોધ કરી અમેરિકામાં, એને ભગવદ, આ તો ઓફિશિયલી છે, ફિલ્મ તો હવે આવી, આ તો ખરેખર ઓરિજિનલી બોલેલો, સંસ્કૃતનો અભ્યાસુ હતો, અને પોતાની કારનું નામ એણે ગરુડ રાખેલું. એને સંસ્કૃત આવડતું, ગ્રીક આવડતું, લેટિન આવડતું, ડચ આવડતું, પણ સંસ્કૃત સૌથી વધારે ગમે. ગીતા આખી કંઠસ્થ હતી એને. અને જ્યારે એને એમ કહેવામાં આવ્યું કે તમે આ બોમ્બ, એને ખ્યાલ આવી ગયો કે આ મેં બનતા બની ગઈ છે, આ વિજ્ઞાન આપણે બ્રેક લગાવ્યા વગર આગળ વધારી દીધી ગાડી, અને એમાંથી આ ભસ્માસુર સર્જાણો છે બોમ્બનો. એટલે ત્યારે એ બોલેલો કાલોસ્મી લોકક્ષય પ્રવૃત્તિ, જે ગીતાનો શ્લોક છે કે હવે આ ડેથ છે, કાળ છે, કહેવાય સર્જન, કહેવાય વિજ્ઞાન, પણ આ વિજ્ઞાનમાંથી હવે મૃત્યુ આવશે, વિનાશ આવશે. અને હજી ચાલે છે ન્યુક્લિયર વેપન્સવાળું આખી દુનિયામાં. તો એ ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે ને, એક કાળ સ્વરૂપ પણ છે, કાલો અસ્મિ. અને એ જ ભગવાન પાછું ઋતુનામ કુસુમાકરઃ એમ કે ઋતુઓમાં હું વસંત છું એ પણ કે. તો આપણે જીવનમાં બધા સ્વરૂપ સાચવવા પડે. આપણને અન્યાય થાય, આપણને કોઈક ધક્કો મારે, આપણને કોઈક નબળા ગળે, તો આપણે વિકટ રૂપ ધરી લંક જલાવા એમ પણ કરવું પડે. અને જ્યાં એમ લાગે કે આપણાથી મોટી વ્યક્તિ છે, સન્માનીય વ્યક્તિ છે, આને રસ્તો આપી દેવા જેવો છે, ત્યાં હાથ જોડીને સૂક્ષ્મ રૂપ ધરી સિંહ એવી દેખાવા, એ આપણે જીવવું પડે. આ જે કરી શકે એ જીવનમાં આગળ વધી શકે.
બરાબર, બધા આપણને નહીતર તો એક્સિડન્ટ જ થાય. તમે મારી ગાડી જ નીકળવી જોઈએ એવું માનો તો સામેવાળો એમ જ માનતો હોય કે મારી ગાડી નીકળવી જોઈએ, તો ક્યાંક બ્રેક પણ મારવી પડે. હું હમણાં સ્વામી સાથે વાત કરતો હતો કે આપણે કેટલા બધા પૈસાઓ લોકો છોકરાઓને આપી દે છે કાચી ઉંમરે, મોટી મોટી ગાડીઓ આપી દે છે, મોંઘી મોંઘી ગાડીઓ આપી દે છે, પણ બ્રેક કેમ મારવી એના સંસ્કાર કે એની તાલીમ નથી આપતા. સ્પીડ કેમ વધારવી એ જ આપે છે. આપણે આખું શિક્ષણ છે ને એ સફળતાનું શિક્ષણ કરી નાખ્યું. સફળતાના શિક્ષણની સાથે સંઘર્ષ પણ આવે એ તો આપણે બાળકોને કહેતા જ નથી. આ જે બાળકો બધા જે બેફામ રેસ ડ્રાઇવિંગ કરતાં કરતાં રોજ એક સમાચાર આવે છે આપણા ગુજરાતમાં જ, આ કે એવી તો નથી કે બીજા ગ્રહોમાં બનેલી ઘટના છે, તમારી મારી આસપાસ કદાચ તમારા મારા પાડોશમાં હશે આવા લોકો. શું કામ આવે છે? કારણ કે એમને સફળતા મળી ગઈ છે. બાપે કહી દીધું જા જા મોજ કર, જા છોકરા, આ ગાડી કોના માટે લીધી? તારા માટે જ લીધી છે, વાપર તું તારા. સફળતા મળી છે, સંઘર્ષ નથી મળ્યો. સફળતાની સાથે સંઘર્ષ આવે ને. ગુરુકુળ પદ્ધતિ, સ્વામીએ મને હમણાં જ્ઞાન આપ્યું. ગુરુકુળ પદ્ધતિ એટલા માટે હતી કે રાજકુમાર ખાલી રાજકુમાર ન રહે, એને શિષ્યભાવ પણ આવે. ગુરુકુળની અંદર તમારે ચૂપચાપ ગુરુના શિષ્ય તરીકે રહેવાનું છે. કૃષ્ણ સુદામા એક થઈ જાય. ત્યાં હું તો મથુરામાં કંસને મારીને આવ્યો છું એ વાત ચાલે નહીં. ત્યાં સાંદીપની કે એમ કરવાનું હોય. ભલે તમે ગીતા જાણતા હો, તમે ત્રિલોકના સ્વામી છો, પણ કૃષ્ણે તો લીલા કરેલી કે ભાઈ હાથ જોડીને ઊભા રહેવાનું, સાંદીપની મારા ગુરુ. તો આ ગુરુકુળ પદ્ધતિ આપણે ત્યાં એનું મહત્વ આ પણ છે કે એ ગુરુકુળ તમને સંઘર્ષ શીખવાડે. સીધી સફળતા મળે એની કંઈ મજા નથી ને. બરાબર, તમે અત્યારે બધા બેઠા છો, તમે પાણી પીને બેઠા હો, તમને બધાને પાણીનો એક એક ગ્લાસ પીવડાવું, પછી બીજો ગ્લાસ પીવડાવું, પછી ત્રીજો ગ્લાસ પીવડાવું, પછી તમે એમ કહો કે હવે બેઠા છીએ, કંઈક શ્રમ નથી, પંખો ચાલુ છે, હવા ઠંડી છે, તરસ લાગી નથી, હવે શું પાણી પીને કરવું? પણ તરસ લાગે ત્યારે પાણીનો એક ઘૂંટડો મળે ને એની મજા જુદી છે. એમ જ્ઞાનની તરસ લાગવી જોઈએ. ગુરુકુળો જ્ઞાનની તરસ લગાડવા માટે છે. તરસ લાગે પછી જે પીશો ને એ જ્ઞાન તમે પચશે, એ ઉતરશે. પેલું પાણી તો તમને બહુ કંઈ ફાયદો નહીં કરાવે, પણ પેલો એક ઘૂંટડો છે ને શરીરમાં સીધું ઉતરી જશે. તો છેલ્લી વાત આજની કરીને હું આપની વચ્ચેથી વિદાય લઉં કે આ હું કાયમ જોતો હોઉં છું કે લોકો સફળતાની બહુ ચર્ચા કરે છે આપણે ત્યાં, સંઘર્ષની નથી કરતા. સંઘર્ષ જીવનની સાથે જોડાયેલો છે. તમારે શ્વાસ લેવો હોય તમારે મારે સંઘર્ષ જ છે. આપણો ફેફસું સંઘર્ષ કરે છે. કોવિડ આવ્યો ત્યારે ઘણાને ખબર પડી કેવો સંઘર્ષ છે. કે આ તો 40% થઈ ગયું, 60% થઈ ગયું, 50% થઈ ગયું. હું હસતા હસતા કહેતો હતો કે બધાએ હાર્ટના પેપરની તૈયારી કરી હતી, લંગ્સનું પેપર આવ્યું. કારણ કે બધા ડોક્ટરો બધા કહે કે હૃદયને કેમ હેમખેમ રાખો ને, આમ ખાતા નહીં, તળેલા નાસ્તા ઓછા કરજો ને, ચાલવાનું રાખજો ને. એટલે તૈયારી બધા એની કરતા હતા, જીતી ગયા પ્રાણાયામ વાળા. કારણ કે જેને ફેફસા મજબૂત રાખ્યા હતા એ ટકી ગયા. કારણ કે એટેક તો ફેફસા ઉપર થયો સીધો, હૃદય તો પછી આવ્યું. તો માણસનું શરીર પણ એટલું તો તમને મને શીખવે છે કે એક જ અંગને મજબૂત કરવાથી કંઈ થતું નથી. આપણે એવા લોકોએ જોયા હમણાં તો એવા બહુ કિસ્સા બન્યા, જીમમાં જતા હોય ને પહેલવાન જેવું શરીર હોય ને ઢળી પડ્યા હોય, ક્રિકેટ રમતા હોય, સ્પોર્ટ્સ રમતા હોય, જુવાન જો ઉંમર હોય ઢળી પડ્યા હોય. એક જ અંગને મજબૂત બનાવવાથી કંઈ જગતમાં થતું નથી. માનવ શરીર એવું બનાવ્યું છે, ભગવાનની એવી રચના છે કે પગની ટચલી આંગળીએ તમને આમ કાંટો ખૂંચ્યો હોય ને તો તમને આઈ લગી મજા ન આવે. તમને એમ થાય કે આ ફાંસ નીકળી જાય ને તો કંઈક રાહત થાય. તો જેવું શરીર છે એવો જ સંસાર છે. જેમ શરીરમાં અમુક અંગનું ખાસ મહત્વ નથી પણ તોય એની જરૂર છે. આ વિચાર કરો, આ મોબાઈલની દુનિયા આવી ગયા, જમણા હાથનો અંગૂઠો ન હોત આપણો તો શું થાત? અંગૂઠા વગર મોબાઈલમાં શું કરત આપણે? એ મને વિચાર કરીને ક્યારેક કહેજો. બરાબર, આ અંગૂઠો ભગવાને આપ્યો ને, આમ બધાને નકામો લાગે કે અંગૂઠાનો શું ફાયદો? બરાબર, અમારા એક મિત્ર એવું કહેતા હતા કે કાન છે એ ચશ્માની દાંડી ભરાવવા માટે બનાવ્યા છે. કારણ કે સાચો કાન તો અંદર છે, એ કે આ બહારનો કાન તો ચશ્મા માટે રાખ્યો છે, એનું બીજું તો કંઈ કામ છે નહીં. બરાબર, પણ એવું આપણે માનીએ છીએ બીજું કંઈ કામ નથી. સીધું આ કાણું રાખ્યું હોત તો એમાં મેલ કેટલો ભરાઈ જાય. બરાબર, આટલા બધા ઉપર રાખ્યું છે કવર, તો અંદર મેલ ઓછો ભરાય છે, તો આપણને સંભળાવવામાં વાંધો નથી આવતો. તો સંસાર પણ આવું છે, જેને નાનું માનીએ, નબળું માનીએ, નકામું માનીએ, નિષ્ફળતા માનીએ, એની પણ કંઈક ભવિષ્યમાં રોલ છે, એની એ કંઈક મજા છે. કાંઈ સાવ નકામું છે નહીં. એટલે તો અતિની ગતિ નહીં એવું આપણે ત્યાં કહેવાયું છે. મધ્યમ માર્ગનો એટલે તો બુદ્ધે પુરસ્કાર કર્યો.
હમણાં અમે સ્વાદની વાતમાં જ ચર્ચા કરતા હતા. સ્વામી જ બોલ્યા કે ભાઈ બધું માપમાં સારું, સાવ તમે બંધ કરી દો એ ખોટું, અને બહુ અતિશય એમાં ને એમાં જ પડ્યા રહ્યો એ પણ ખોટું. તો આ સંતુલન જે જીવનનું છે એ સ્વામી જેવા વ્યક્તિત્વ પાસેથી આપણને મળે, જે વાચનની બધા વાત કરતા હોય છે, પુસ્તકને ગ્રંથોની વાત કરતા હોય છે, એમાંથી કંઈ આમ અંદરથી કંઈ અત્તર છંટાઈ જતું હોય ને આમ પાંખો ફૂટી જતી હોય ને એવું કંઈ હોતું નથી. તો વાંચવાથી શું ફાયદો થાય? વાંચવાથી જીવનનું સંતુલન મળે. તમે અભ્યાસ કરો એમ તમને અલગ અલગ એંગલ દેખાય. પહેલી નજરે એક જ દિશા દેખાય, જેમ ઊંડા ઉતરો એમ અલગ અલગ દિશાઓ દેખાય, અને એમ તમારામાં જ્ઞાન ધીરે ધીરે વધતું જાય. તો સ્વામી સમાપનમાં હું ખાલી કહું કે આપ બધા જે કામ કરી રહ્યા છો, બધા અમારા જુવાન સંતો પણ ઘણા બધા અહીં બેઠા છે, ઘણા બધા આધ્યાત્મિક ભક્તો બેઠા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન 1905માં જેમણે થિયરી ઓફ રિલેટિવિટી આપીને આખી આ ભણતર બદલાઈ ગયું. છોકરાઓ ન્યૂટનના નિયમો ભણતા હતા ત્યાં લગી ફિઝિક્સ હતું. જેમ કહેતું કે ભાઈ તમે વસ્તુ પડેલી હોય એને તમે ગતિ આપો એટલે તમારી શક્તિ છે એમાં રૂપાંતર થઈ. આઇન્સ્ટાઈને જુદી વાત કરી આખી, અને એ આપણી આધ્યાત્મિક વાત છે, જે ભારતીય ધર્મોના ઉપનિષદોમાં હજારો વર્ષો પહેલાં જે વાતનું સંકેત છે એ વાત આઇન્સ્ટાઈને વિજ્ઞાનમાં કરી. આઇન્સ્ટાઈને એમ કીધું કે આ તો બહારથી તમને દેખાય છે કે મેં દડો ફેંકો એટલે દડો 100 કિલોમીટરની સ્પીડે ગયો, એટલે મેં શક્તિ આપી દડાને, કે મેં કોલસો બાળ્યો એટલે આગ પ્રગટી, કે મેં ઇલેક્ટ્રિસિટી બાળી એટલે પંખો ફર્યો. આ બહારનું નરી આંખે દેખાતું જગત એ જ જગત નથી. જેમ નરસિંહ મહેતા ગાઈ ગયા હતા કે સુશ્રી મંડાણ છે સર્વ એણી પડે, જોગી જોગંદરા કોક જાણે. બધાને ખબર નથી પડતી, કારણ કે બધા નરી આંખે દેખાતું જગત જોવે છે, બીજું જગત નથી દેખાતું. તો એ આઇન્સ્ટાઈને એવો વિચાર કર્યો સૌથી પહેલો વિજ્ઞાન જગતની અંદર, પશ્ચિમના જગતની અંદર, કે બ્રહ્માંડ જ્યારે સર્જાણું ત્યારે જે ઉર્જા હતી એ ઉર્જા ક્યાં ગઈ? તો કે ઉર્જામાંથી આ ગ્રહો બન્યા, તારાઓ બન્યા, આ ચમકી રહ્યા છે. તો કે ઉર્જા અણુએ અણુમાં અંદર પડેલી છે. અણુબોમ્બના ધડાકા એમાંથી તો થયા. ખાલી તમે એને તોડો તો તમને ખબર પડે કે એક અણુમાં કેટલી ઉર્જા છે. એટલે એટમ બોમ્બ એવો શબ્દ આવ્યો. એક અણુ જે છે એને તમે તોડો, યુરેનિયમનો એક અણુ હોય ને એને તમે જો તોડી બતાવો તો એક શહેર આખું, કારણ કે આજે હું અહીં આપણી સામે બેઠો છું, 9મી ઓગસ્ટ હિરોશીમા ઉપર અણુબોમ્બ જે ફેંકાણો હતો એનો દિવસ. હું હમણાં જાપાન ગયો તો હિરોશીમા જઈને આવ્યો. એ હજી લોકોએ ખંડેરો સાચવીને રાખ્યા છે. તો એ આજનો દિવસ છે એટલે મેં કીધું ચાલો હું આ સમાપનમાં તમને આ કહું કે આ આઇન્સ્ટાઈને કીધેલું કે એક અણુમાં આટલી ઉર્જા છુપાયેલી છે, તમને દેખાતી નથી નરી આંખે, પણ એક શહેર ભસ્મ કરી નાખે એટલી ઉર્જા છે એ એક અણુમાં છે. આ વસ્તુ આપણું આધ્યાત્મ પણ કહે છે કે તમને બહારથી જે દેહ દેખાય છે એ 6 ફૂટનો આપણો શરીર હોય, 5.5 ફૂટનું શરીર હોય, એ તો બહારથી દેખાતો દેહ છે. અંદર ભીતર એક આખો ઉર્જાનો સ્ત્રોત છે, જેને આપણે પ્રાણ શક્તિ કહીએ છીએ આપણા શબ્દોમાં, જે દેખી નથી શકાતી, જે સ્પર્શી નથી શકાતી, પણ જેનો અનુભવ તમે કરી શકો છો, જેના માટે ધ્યાન કરવું પડે, તપસ્યા કરવી પડે. તો એ જે સૂક્ષ્મ શક્તિ છે એની આરાધનામાંથી ભારતે અધ્યાત્મની આખી ખોજ ચાલુ થઈ. આ દેશે ઓશો રજનીશે બહુ અદ્ભુત વાત કરેલી સ્વામી, એમની મને વાત એ બહુ ગમે છે કે ભારત એક એવો દેશ છે જેણે મેળવનારાની પૂજા નથી કરી, છોડનારાની પૂજા કરી. એટલે રાજા તો કેટલા બધા થઈ ગયા, પણ પૂજે કોને? રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીરને, જેણે છોડી દીધું. બધાએ વારાફરતી છોડ્યું છે. કૃષ્ણએ મથુરા છોડીને દ્વારકા આવી ગયા પોતાની જાતે, રામે વનવાસ લઈને અયોધ્યા છોડી દીધી, બુદ્ધ અને મહાવીરે તો પોતાના જે રાજ વારસામાં મળ્યું હતું એ જ છોડી દીધું. એટલે આ દેશ એવે જ સંતોની પૂજા કરે છે જે કંઈક છોડે છે, રાજાઓની પૂજા નથી કરતો. વિશ્વામિત્ર રાજા હતા ત્યારે પૂજાતા નહોતા, ઋષિ થયા પછી પૂજાતા થયા. વશિષ્ઠના સંપર્કથી એમણે છોડી દીધું, પૂજાતા થયા. એટલે આ બહુ મોટી વાત છે કે જે છોડે છે ને એને આ દેશ પગે લાગે છે, પ્રેમ કરે છે. જે રાખે છે ને એ ભૂતકાળ થઈ જાય છે. જે રાખીને બેઠા સમ્રાટોના, ચક્રવર્તી સમ્રાટો આપણે જોયા હતા, પણ મોટાભાગના ચક્રવર્તી સમ્રાટોને કોઈ આજે નામથી યાદ નથી કરતું, કારણ કે એમણે રાખ્યું રાજ. પણ જેણે છોડ્યું એવા રાજાઓને પણ આપણે યાદ કરીએ છીએ. અશોકે છોડ્યું, અમારા ગોંડલના ભગવતસિંહજી, મહારાજા ભગવતસિંહજી. હું તો ગોંડલમાં મોટો થયો એટલે યાદ કરું એમને ઘણીવાર કે એમણે પોતાના માટે કંઈ રાખ્યું નહીં, પણ ગામનો વિકાસ થાય એના માટે જિંદગી આપી દીધી. તો હજી ગામ એને આજની તારીખે ભગા બાપુ કહીને યાદ કરે છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી,
જેમણે સરદાર પટેલને પોતાનું આખું રાજ્ય શરૂઆત એમણે કરી, હું આપીશ તો બીજાએ આપશે, એટલે પહેલાં મને શરૂઆત કરવા દો. તો આજે તમે વિચાર કરો કે આપણે ભાવનગરમાં મોટા ન થયા હોય તોય આપણે કૃષ્ણકુમારસિંહજીનું નામ પડે એટલે આદર થાય મનમાં કે હા તો કૃષ્ણકુમારસિંહજી સરદાર ભેગા રહ્યા હતા. એ ખુદ ગાંધીને સરદાર બેરિસ્ટર થઈને બંગલા બનાવી શકે એમ હતા, છોડી દીધું તો આપણે ગાંધી સરદારને યાદ કરીએ છીએ. તો આ છોડનારા લોકો છે. તમને એમ થાય કે જય વસાવડા સ્વામીના વખાણ શું કામ કરતો હશે? સ્વામીને ગુરુકુળમાં રૂમ કાઢી દે એટલે સ્વામીના વખાણ કરવા એવું નથી, બરાબર? એટલા માટે કે આ આપણને કંઈક મળે એના માટે કંઈક છોડીને બેઠેલા લોકો છે. એટલે હું ઉર્જા લગી વાતને લઈ ગયો કે એક સૂક્ષ્મ ઉર્જાનો આખો સંસાર છે જે આપણને નજરે દેખાતો નથી પણ પહોંચી શકાય છે. જેમ એટમ બોમ્બ બન્યો ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે અણુમાં આટલી તાકાત છે, એમ જ્યાં સુધી આવા કોઈ સંતના સ્પર્શે આપણી અંદરનું અહંકારનું વિખંડન નથી થતું ને. આ વિખંડન શબ્દ એટલે તૂટવું. જ્યાં લગી આપણો અહંકાર તૂટતો નથી ને ત્યાં લગી આપણી ઉર્જા એ બહાર આવતી નથી. તો આપ બધા કથાનું શ્રવણ કરવા, રસપાન કરવા ભેગા થયા, એનું મુખ્ય હેતુ તો આ છે કે આવી કોઈ વાતના સ્પર્શે, વિચારના સ્પર્શે, ઉર્જાના સ્પર્શે આપણા અહમનું વિખંડન થાય અને આપણી જે ઓરિજિનલ ઉર્જા, પ્રચંડ ઉર્જા જે અંદર પડેલી છે એ પ્રાણ શક્તિ બહાર આવે. ધન્યવાદ.